બધાને ભીખુભાઈ ખુમરના રામ રામ. આજ મારે જે વાત કરવી છે એ જોરાવરસિંહ જાદવ લેખિત વાત છે, અક્રુ ગામના, અને તેઓનું અવસાન થઈ ગયું છે. સ્વર્ગસ્થ જોરાવરસિંહ જાદવ એની આ વાત છે. અને આ એક વખત તો મેં વાત કરી પણ ચૂક્યો છું, પણ મને સમાચાર મળ્યા કે જોરાવરસિંહ જાદવ ગુજરી ગયા છે. એટલે કેટલો ટાઈમ થયો ખબર નહીં, પણ મને સમાચાર મળ્યા એટલે આજ એની વાત કરવી છે કે એની લેખિત વાત છે કે એક ગામની માલપા એક મહાજન રહે. મહાજનનું નામ જયસુખ. જયસુખને 4 દીકરા, તનસુખ, મનસુખ, ધનસુખ ને પરમસુખ. આ 4 એને દીકરા. એમાં એની ઉંમર થઈ અને પોતાને બીમાર પડ્યો અને એને એમ થયું કે હવે હું જીવીશ નહીં. એટલે 4 દીકરાને ભેગા કરીને પૂછે છે કે દીકરાઓ, હું મારું અવસાન થયા પછી તમે તમારું ગુજારણ કેમ ચલાવશો, એની મને વાત કરો. એટલે મોટો દીકરો કહે છે કે બાપુજી, હું જે કાંઈ કામ મારી પાસે આવશે એમાંથી 25% કાઢી લે અને મારું ગુજરાન ચલાવીશ. બીજા દીકરાએ કીધું હું અડધોડ જ કાઢી લે. ત્રીજાએ કીધું કે હું 3 ભાગનું કાઢી લે ને 1 ભાગનું આપે એને. અને જે સૌથી નાનો પરમસુખ હતો એ પરમસુખને પૂછ્યું તું કેવી રીતે તારું ગુજરાન ચલાવે. અને ત્યારે કીધું કે બાપુજી, મારી આવડત તમે જે આપી છે, તમે જે મને શીખવાડ્યું છે, અને મારી પોતાની આવડત એને હિસાબે હું 100% કાઢી લે, 100% લઈ લે. તક એણે કીધું જયસુખે તો મને પાણી આપ. એટલે પાણી આપ્યું, જયસુખનો જીવ વયો ગયો. ત્યાર પછી ધામધૂમથી એના 12 દિવસ ગયા, એની પાછળ કાર્ય જ કર્યું. પણ ગામની માલપા વાત ફેલાઈ ગઈ કે આને આવું પાણી આપ્યું છે, 100% કાઢી લેવાનું, એવું એના બાપને પાણી આપ્યું. અને તે દીધો રાજા થઈ અને બાજુના નગરની માલપા એક રાજા, એ મહારાજાને ઉડતી ઉડતી વાત મહારાજા પાસે પૂગી કે મહારાજ, આપણા રાજ્યની માલપા એક મહાજને એના બાપને આવું પાણી દીધું છે, 100% કાઢી લે. અને મહારાજા ને એમ થયું કે તો એની આપણે પરીક્ષા કરવી છે. એની પરીક્ષા કરવી છે એટલે એણે બોલાવ્યો પરમસુખને, બોલાવ્યો અને કીધું કે મહાજન, કે હા હા બાપુ બોલો બોલો, કે આપણે એક હોનાનો હાથી બનાવવો છે. કે બાપુ બહુ સારી વાત છે, બનાવી દઉં, જેનું નામ એવો બનાવી દઉં કે માણસ જોયા જ કરે એવો સરસ બનાવી દઉં, જેનું નામ એવો હાથી બનાવી દઉં. અને મારે નાના નાના કામ ગોતવા નહીં. જો આવું રાજનું મોટું કામ હોતું હોય તો મારે નાના નાના કામ ગોતવા નહીં. કે હા બરોબર છે, પણ મારી એક શરત છે, તો શરતી હાથી બનાવવાનો છે. કે મહારાજ બોલો. કે તો હાથી અહીંયા તમારે રાજમહેલની માઇલ પર બનાવવાનો છે. કે બહુ રૂડી વાત છે. તમારે તમારા સાધન લઈને અહીંયા વિવાવાનું, પછી એક રૂમ તમને આપી દેવું, તમને 3 ફેરું ચેક કરવામાં આવશે દરવાજે, પછી એની માઇલ પર, અને તમે બનાવતા હશો ત્યાં 2 માણસો પણ તમારી ઉપર હાજર રહે. અને હું પણ આવતો જાતો ત્યાં આવીશ અને તમારું કામ જોઈશ. અને કાયમ કેટલું કામ થયું છે એ પણ રાજને જાણ કરવાની રહે. અને કોઈ પણ વસ્તુ અહીંથી તમને લઈ જવા દેવામાં આવશે નહીં, અને ત્યાંથી તમારી કોઈ પણ વસ્તુ લાવવામાં પણ આવશે નહીં. તમારા કપડાં પણ બદલી નાખવામાં આવશે. આ રીતે હાથી બનાવવાનો છે. આને ઘડીક મનમાં થયું કે કાંઈ વાંધો નહીં,
મનમાં વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં મહારાજા ભલે પરીક્ષા લે. એટલે એને કીધું કાંઈ વાંધો નહીં મહારાજ. એવી રીતે ક્યાં બોલો ક્યારથી શરૂ કરીએ? તો કે કાલથી શરૂ કરજો. કે કાંઈ વાંધો નહીં કાલથી શરૂ કરી દેવું. બીજે દિવસે એ બધા સાધન લઈને આવી ગયો. ડેલીએ એને ચેક કરવામાં આવ્યા. પાછા જેમ પોતાના રૂમની માઇલપા એક રૂમ આપ્યો કે આ રૂમની માઇલપા તમારે બનાવવાનો છે. એટલે એ રૂમની માઇલપા પણ ચેક કર્યા. આમાં બીજી ખુરશીઓ નખાઈ ગયું જેની માથે રાજના માણસો દેખરેખ રાખી શકે. અને એ માણસો પણ રોજ બદલી નાખવાના, બીજા માણસો મૂકી દેવાના. દરવાજે પણ બીજા માણસો મૂકી દેવાના જે ઠીક કરી અને આને ઓળખાણ ન થઈ જાય ને એને અરે બાંધછોડ ન કરી લે. આ રીતે હાથીનું કામ ચાલુ કરી દીધું. રોજ મહારાજાને જાણ કરવાની. મહારાજા રોજ જોવે અને પોતાના રાજમહેલની માઇલપાથી જ જે હોનું હતું એ ખજાનજીને કીધું 5 કિલા હોનું મહાજનને આપો અને એમાં હોનામાંથી જ હાથી બનાવવાનો. બહારથી હોનું પણ લાવવાનું નહીં, રાજનું હોનું, અને એમાંથી હાથી બનાવવાનું શરૂ કર્યું. આ રીતે રોજ તપાસ થાય. ગામમાં આવે એટલે એના કપડાં પણ બદલી નાખવાના અને ત્યાં તપાસ થાય, રૂમની બહાર તપાસ થાય. 2 માણસો હોય કાયમ બદલી જાય. મહારાજા પણ ક્યારેક ક્યારેક આવે અને તપાસ કરે અને હાથીનું કામ ધામધૂમ ચાલુ છે. એમ કરતાં કરતાં હાથીનું કામ પૂરું થયું. આખો હાથી બની ગયો. તે મહારાજને કીધું કે મહારાજા હાથી તૈયાર થઈ ગયો, હવે મારે તમને સોંપવો છે, પણ એ હાથીને ધોવો પડશે. કે આપણે ક્યાં પાણીની તાણ છે, જો એટલું તમને ડોલું ભરી ભરીને બાલટી ભરી ભરીને જે કાંઈ કહો એ તમને ભરી ભરીને પાણી આપી દઈ, અથવા તમે કહો એ જગ્યાએ કે એમ નહીં મહારાજ, આપણા જે પાદરની માઇલપા મોતીસર તળાવ છે એ તળાવનું પાણી એટલું બધું મહાન છે કે એની માઇલપા આજુબાજુના તમામ મહાજન જે છે, તમામ હોની જે છે એ તમામ જે કાંઈ બનાવે છે હોનાની વસ્તુ જે કાંઈ બનાવે છે એને એ પાણીની માઇલપા ધોવે તો એની માઇલપા એટલી ચમક આવે છે કે એ બીજા કોઈમાં ચમક નથી આવતી. કે કાંઈ વાંધો નહીં, આપણે ધામધૂમથી જઈએ અને આપણે હાથીને તમે ધોઈ નાખો. કે હા મહારાજ, કાલ આપણે હાથી ધોવા જવાનો છે. એટલે નગરની માઇલપા ઢંઢેરો પીટાવ્યો કે હાથીને ધોવા માટે જવાનો છે અને આખા નગરે હારે જવાનો છે. મહારાજાએ પણ હારે જવાનું છે. મહારાજા પોતે હાથીની અંબાડી ઉપર બેસે, પોતાના ખોવાની માઇલપા હાથી રાખશે અને ન્યા મહાજનને આપશે અને મહાજન એ મોતીસર તળાવની માઇલપા હાથી ધોઈ અને પાછો મહારાજાના ખોવામાં આપી દે. આ રીતે બીજે દિવસે ધામધૂમથી બધા હાથી ધોવા માટે ગયા. મોતીસર તળાવની માઇલપા તો મહારાજા ધામધૂમથી જાય છે, આખું ગામ છે. મહારાજાના હાથ મહારાજાના ખોળામાં હાથી છે. ગયા મહાજનને હાથી અંબાવ્યો, આમાં મહારાજ ઊભા છે. મહાજને હાથી ધોવા માટે ડૂબકી ખાધી અને હાથી ધોઈને બહાર આવ્યા. મહારાજાને પાછો હાથી અંબાવી દીધો કે લ્યો મહારાજ, અને ધોવાઈ ગયો છે. ધોઈને ધામધૂમથી પાછા આવ્યા. આવી એને મહારાજાએ ને કીધું કે હવે મહારાજ કે આજનો દિવસ તો પૂરો થયો, કાલ ગામને આપણે નગરને ભેગું કરશું અને એની માઇલપા તમારો જે હિસાબ થતો હોય એ કાલ તમે લઈ જજો. તમારી જે મજૂરી થતી હોય એ તમે કાલ લઈ જજો. બીજે દિવસે નગરની માઇલપા ઢંઢેરો પીટાવ્યો કે ભાઈ કાલે નગર આખાને ભેગું થવાનું છે. રાજ કચેરીની માઇલપા નગર ભેગું થયું. મહાજન આવ્યા અને મહાજનને કીધું કે બોલો મહાજન, તમારી મજૂરી. કે મજૂરી તો મહારાજ બરોબર છે, પણ તમે આ આખો નગરને હું કામ ભેગું કર્યું છે? મજૂરી મને એકને ચૂકવાની, નગર આખું તા કે નગરની વચ્ચે મારે મજૂરી ચૂકવી છે. અને આ જે ગામના બીજા મહાજનો આવ્યા હતા એ મહાજનને મહારાજાએ કીધું કે મહાજનો કે આ હાથીને શંકા છો
કે આની માઇલમાં કાંઈ ભેદભાવ તો નથી ને, આની માઇલમાં કાંઈ બીજું કાંઈ વસ્તુ વપરાઈ ગઈ નથી ને? અને બધાએ મહાજને કીધું કે મહારાજ એટલા બંદોબસ્તની વચ્ચે આ હાથીનું કામ છું એની માઇલમાં શું કહેવાનું હોય? 100% હોનું છે કે એમ 100% હોનું છે કે હા 100% હોનું છે. અને ત્યારે મહારાજાએ પરમસુખને કીધું કે ભાઈ તમે મહાજન ઊભા થાઓ. રામ બોલો મહારાજ કે આ મજૂરી તો મારે તમને આપવાની જ છે, પણ પહેલાં એક વાતનો મને જવાબ આપો. કે બોલો મહારાજ કે તમે કાંઈક તમારા બાપને જીભાન દીધી હતી એવી મેં વાત સાંભળી છે. કે હા મહારાજ મેં મારા બાપુજીને જીભાન દીધી છે. કે તો પછી આ હાથી તો આખો હોનાનો છે, તમે તો બધું કાઢી લેવાની વાત કરી હતી. તો તેવડ ન હોય તો એવું પાણી ન દેવાય ને. જો તમારામાં તેવડ ન હોય તો એવું પાણી ન દેવાય. અને બધા ગામ લોકો બધા દાંત કાઢે છે કે આવું પાણી દેવાતું છે કે જેથી કરીને આપણું માન ન રહે, આપણે આપણું પાણી દીધેલું એને આપણે નિભાવી ન શકીએ. અને ત્યારે એણે કીધું મહારાજ ઉતાવળા થાવમાં સીધા એમ નામ વાત કરવી વ્યાજબી નથી. તમે પહેલાં મહાજનને કહો કે આ હાથીને તપાસે, એમ નામ વાત કરે એમ નહીં, એને ઘીસ્ય નાખે અને પછી તમારે જે કહેવું હોય કહેજો. અને મહારાજે કીધું કે મહાજન આને ઘીસ્ય નાખો અને હાથીને પાકો તપાસો કે આની મારી પાસે કાંઈ ભેદભાવ તો નથી ને. અને હાથીને આ મહાજને લીધો, લઈ એને ઘીસ્ય નાખ્યો. અને મહાજને કીધું મહારાજ આ તો આખો પિત્તળનો છે. કે આ તો આખો પિત્તળનો છે, એની મારી પાસે હોનું સહેજ પણ હોનું નથી, આખો પિત્તળનો છે. અને મહારાજાએ કીધું પણ આ કેમ બને, આમાં કાચું ક્યાં કપાણું, કેવી રીતે આ બન્યું, કેવી રીતે આ હાથી આખો હોનાનો હતો એ પિત્તળનો થઈ ગયો. અને ત્યારે મહાજનને કહે છે કે પરમસુખ તારું મજૂરી તો જે થાય એ આપવાની જ છે, પણ આ હાથી પિત્તળનો કેવી રીતે થઈ ગયો, હોનું ક્યાં? તો મહારાજ હોનાનો હાથી તો મારા ઘીરે શોકેશની માઇલ પર ઝૂલે છે, આ તો પિત્તળનો છે. મેં મારા બાપને જીભાન દીધી હતી, એ મારે જો તેવડ હોય ને તો મેં જીભાન દીધી હોય કે પણ આ કાશું કપાણું ક્યાં, કેવી રીતે આ બન્યું? અને ત્યારે જવાબ આપે છે કે મહારાજ જે માણસને કરી નાખવું હોય ને એ ગમે એ રીતે કરી નાખે, એને 1000 રસ્તા હોય. અટાણે પણ જેને કરી નાખવું હોય એ કરી જ નાખે. તમારા મનમાં તમને ચતુર હો કે તમે ચતુર છો, તમે તમારા મનમાં એમ કે અમે કોઈને કાંઈ છેતરાઈએ નહીં, અમે આમ ન થાય, એ તો વધુ છેતરાય. વધુ જેને અભિમાન હોય એ વધુ છેતરાય. માટે તમે વધુ બંદોબસ્ત રાખ્યો તો વધુ છેતરાણા. પણ બન્યું કેમ મહારાજ? જ્યારે તમે મને 5 કિલા હોનું જોખી દીધું ને એ જ હાજે મેં બજારમાંથી 5 કિલા પિત્તળ લીધું અને રાત્રે ત્યાં હાથીનું કામ શરૂ કર્યું અને આ દિવસે અહીંયા કામ શરૂ કર્યું. અહીંયા જેટલું કામ કરવું એટલું જ કામ ત્યાં કરવું, અહીંયા જેટલું હોનું વાપરવું એટલું જ ત્યાં પિત્તળ વાપરવું. અને 2 હાથી એક દિવસે તૈયાર થયા. અને મેં તમને કીધું કે મોતીસુર તળાવની માઇલ પર આપણે આને ધોવા માટે જ આવો છે. અને હું આગલી રાતે તળાવની માઇલ પર નિશાન રાખી અને પિત્તળનો હાથી મૂકી આવ્યો હતો. અને જ્યારે આપણે ધોવા ગયા ત્યારે મેં ડૂબકી ખાઈ અને આ હોનાનો હાથી ત્યાં મૂકી અને પિત્તળનો હાથી લઈ લીધો. અને કાલ રાતે બીજી રાતે એને હું લઈ આવ્યો અને મારા શોકેસની માઇલ પર હાસો હાથી તો ઝૂલે જ છે. માટે તમામને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને વિનંતી કરું છું કે ભાઈઓ કોઈ અભિમાન ન કરવું, કરવા વાળા તો કરી જ નાખે. જય માતાજી.